આમ આદમી પાર્ટીની પત્રકાર પરિષદમાં આપ સૌનું સ્વાગત છે। આજે ભાજપ દ્વારા એક મુહિમ ચલાવવામાં આવે છે જીએસટી અને સ્વદેશી, કે ભાઈ જીએસટીમાંથી બચત લઈને ઢોલ નગારા લઈને વેપારીઓ પાસેથી બધે પાસે જાય છે કે જુઓ જુઓ અમે જીએસટી ઘટાડ્યું તમારા માટે, તાળીઓ પાડો। અને સ્વદેશીની વાત કરે છે। મારે એમને બે વાત કહેવી છે। અડધી રાતે 2017માં રાત્રે 12 વાગે જીએસટી લાગુ કરવામાં આવ્યું હતું। જીએસટી લાગુ કરવામાં આવ્યું ત્યારે અધધ જીએસટી મૂક્યું હતું, એ સાબિત થઈ ગયું। ભાજપ વાળા ખુદ કહે છે, અત્યારે એવું કહે છે કે ભાઈ જીએસટીનો ભાવ ઘટાડીને 8 વર્ષ લૂંટ ચલાવીને 8 વર્ષ આખા ગામને લૂંટ્યા, એક એક ગરીબને લૂંટ્યા જીએસટીમાં। અને શું કીધું હતું? વન ટેક્સ વન નેશન, એટલે કે ભાઈ એક નેશનમાં, એક રાષ્ટ્રમાં એક જ ટેક્સ હોવું જોઈએ ને ડીઝલ ને પેટ્રોલ બહાર કરી દીધા। કારણ કે જો જીએસટીમાં ડીઝલ પેટ્રોલ રાખવામાં આવે તો પ્રજાને અધધ ફાયદો થાય, એક એક લીટરે 15 રૂપિયા ફાયદો થાય। એટલે એક જે ડ્રામા છે ને મારે ખુલ્લું પાડવું છે ભાજપના, અને પ્રજાને મારે કહેવું છે કે ભાજપના ઢોલ નગારા લઈને જીએસટી કે સ્વદેશી માટે આવે છે તો એકવાર એને બે સવાલો પૂછજો તમે। તમારા મારા ગાલ ઉપર તમાચો મારે છે વારંવાર, અને વારંવાર પાછું તમાચો મારીને પછી આપણે તે ઉજવણીઓ કરવામાં આવે છે। તમે જુઓ 8 વર્ષમાં 127 લાખ કરોડ રૂપિયો જીએસટી ઉઘરાવ્યો છે, અધધ જીએસટી ઉઘરાવ્યો છે। અને જીએસટી કોની પાસેથી ઉઘરાવ્યું છે બહુ સમજવાની જરૂર છે। આજે હું આંકડા સાથે આવ્યો છું। જીએસટી ટેક્સના માધ્યમથી 64% એટલે કે 80 લાખ કરોડ ટેક્સ માત્ર ગરીબો પાસેથી ઉઘરાવ્યું છે ભાજપે। કેટલા? કોની પાસેથી? માત્ર ગરીબો પાસેથી 80 લાખ કરોડ રૂપિયા ટેક્સ ઉઘરાવ્યું છે। અને એનાથી મોટી વાત, અમીરો પાસેથી માત્ર 3% ટેક્સ એટલે કે 4 લાખ કરોડ રૂપિયા જ માત્ર ઉઘરાવવામાં આવ્યા છે। 127 લાખ કરોડમાંથી માત્ર ને માત્ર 4 લાખ કરોડ રૂપિયા ટેક્સ અમીરો પાસેથી, 3% અમીરો પાસેથી ઉઘરાવવામાં આવ્યું છે। અને સૌથી વધુ ઇન્કમ જુઓ તમે અમીરો ભરે છે। હવે એનાય પણ સ્લેબમાં તમે જ્યારે જોવા જશો, હું 5 વર્ષનો નહીં પણ છેલ્લા 24-25નો સ્લેબ આપને બતાવું કે જે ગરીબોએ, જે સામાન્ય જનતાએ જે જીએસટી ચૂકવ્યો છે એ ચૂકવ્યો છે 24-25માં 22,88,000 કરોડ રૂપિયા। તમે જુઓ, પર્સનલ એટલે ઇન્કમ ટેક્સથી આવ્યું છે એ 12,90,000ની આસપાસ, અને કોર્પોરેટ ટેક્સ 12,40,000। એટલે કે આ બધું મળે ત્યાં સુધી અમીરોને ગરીબોને લૂંટવા જાય છે। આજે દુઃખ સાથે મારે કહેવું પડે છે કે ભાઈ શ્રી નરેન્દ્રભાઈ એવું કહ્યું, ભાજપના નેતાઓએ પણ, કે સ્વદેશી અપનાવો, બધું સ્વદેશી અપનાવો। ઓગસ્ટમાં પીએમ મોદી સાહેબ ગુજરાતના પ્રવાસે આવેલા ત્યારે નિકોલની સભા પતાવીને વિદેશી ગાડીમાં સુઝુકીના પ્લાન્ટમાં એક્સપાન્ડ કરવા માટે ગયા હતા। કોના પ્લાન્ટ? સુઝુકીનો પ્લાન્ટ। ત્યાં વિદેશી લોકો હાજર હતા, અને આ પ્લાન્ટમાંથી જે ડફો થયો એ વિદેશી કંપનીઓને પહોંચવાનો છે। સુઝુકી કોનું છે? વિદેશીનું છે। તમે જુઓ, કપાસ સ્વદેશની વાત કરે છે, કપાસ વિદેશમાંથી આયાત કરે છે, ઇમ્પોર્ટ ડ્યુટી 0 કરે છે, અને ખેડૂતોને કપાસના નામે આખા બરબાદ કરી દીધા। એનાથી મોટી વાત, સ્વિટ્ઝરલેન્ડની ઘડિયાળ પહેરવાની, જર્મનીની પેન રાખવાની, જર્મનીની કારમાં ફરવાનું, અમેરિકાનો ફોન વાપરવાનું, વિદેશી વિમાન અને વિદેશી સૂટબૂટ, અને પ્રજાને એમ કહેવાનું તમે બધા સ્વદેશી અપનાવો। યાદ કરો લાલ બહાદુર શાસ્ત્રીને, આપણા પ્રધાનમંત્રી, જેને આજે ક્યારેય આપણે ભૂલી ન શકીએ। જ્યારે એમણે નક્કી કર્યું કે મારે મારા દેશવાસીઓને, કારણ કે ઘઉંની બહુ આયાતો કરવી પડતી હતી, અનાજની, એણે નક્કી કર્યું હતું ત્યારે કે આયાત અનાજ ઓછું કરીએ તો એમના પત્નીશ્રીને લાલ બહાદુર શાસ્ત્રીજીએ એવું કહ્યું, શું આપણે એક દિવસ ઉપવાસ કરી શકીએ? તો કે કેમ? કે મારે પ્રજાને અપીલ કરવી છે કે પ્રજા એક દિવસ ઉપવાસ કરે તો આપણે અનાજનો જે બહારથી જથ્થો મંગાવવો પડે છે ન મંગાવવો પડે। ત્યારે એમણે હા પાડી। લાલ બહાદુર શાસ્ત્રીએ પહેલી વખત એણે પોતે ઉપવાસ કર્યા, અને પછી પ્રજાને કીધું, ને પ્રજા આખો દેશ એનો માન્યું હતું, ઉપવાસ કર્યું હતું। શું કામ? કે મારા પ્રધાનમંત્રીએ પહેલો ઉપવાસ કર્યો। આજે આપણે શું છે?
ભાજપના નેતાઓ મોંઘી કાર વિદેશી કારોમાં ફરે, વિદેશી કપડાઓમાં બ્રાન્ડોમાં ફરે, વિદેશી કંપનીઓને અહીંયા લાવે, વિદેશી કંપનીઓ માટે લાલ જાદે મોપા થરે, અને પછી પ્રજાને એમ કે તમારે સ્વદેશી જ અપનાવવું. પોતાના દીકરા વિદેશમાં પણ અહીંયા સ્વદેશમાં સ્કૂલના ઠેકાણા ન હોય. મારું કહેવાનું એ છે કે ભાજપના નેતાઓને હાથ જોડીને વિનંતી કરવી છે કે આ જીએસટી વાળું નાટક હવે બંધ કરો. તમારે જીએસટી જો ઓછું કરવાનું જ હતું તો 8 વર્ષમાં તમે લૂંટ ચલાવી છે એ પણ પાછું આપો. અને એ પણ જો જોવા જઈએ મિત્રો તો અત્યારે જે જીએસટી ઘટાડ્યું છે એ અંદાજે લગભગ 48,000 કરોડની આસપાસનો આપણે ફાયદો થાય છે. 48,000 કરોડની. હવે તમે જુઓ જીએસટીની જે કુલ આવક છે એમાંથી 48,000 કરોડ રૂપિયાનું કાઢો એટલે આપણા જે ટોટલ બજેટ કહીએ એમાં 157 રૂપિયા જેટલો મહિનાનો જનતાને ફાયદો થયો છે. માત્ર 157. અને 157 રૂપિયામાં આ લોકો હજારો કરોડોનો ઢોલ નગારા પીટીને એડવર્ટાઇઝ કરશે આપણા પાસે. એ ધુમાડો આપણો કરશે. બીજી વાત કે સ્વદેશીને લઈને કે જીએસટીને લઈને જ્યાં પણ ભાજપના નેતાઓ આવે, મારી પ્રજાને હાથ જોડીને વિનંતી છે કે તમે બોલો, તમે સવાલ કરો, તમે એમને પગે પડીને કહો કે 8 વર્ષમાં જે લૂંટ્યું છે એ પરત આપો. આ મુદ્દો મારે આપની સમક્ષ મૂકવો છે. બીજો મુદ્દો મારે ટોટલ અમારી જનસભાને લઈને છે. આમ આદમી પાર્ટીએ ગુજરાત જોડો અભિયાન શરૂ કર્યું છે. આપને ખબર હશે ગુજરાત જોડો અભિયાનમાં અમે 2000 સભાઓનો ટાર્ગેટ કર્યું છે. એમાંથી અત્યાર સુધી 2 મહિનામાં અમે 1000 સભાઓ કરી છે, જેમાં અમારા 100 જેટલા લીડરો વિવિધ જિલ્લા તાલુકાઓમાં જિલ્લા પંચાયત સીટવાઇઝ અને શહેરોની સીટમાં સભાઓ કરી છે. અને આ સભાઓમાં આખી જનતા ગુજરાતની જાણે જોડાઈ રહી હોય. આ 1000 સભાઓમાં 25,000થી વધુ લોકો, સામાજિક આગેવાનો, ભાજપ કોંગ્રેસના તાલુકા જિલ્લા કે વોર્ડના હોદ્દેદારો આ જોડાયા છે. અને આગામી દશેરા પછી નેક્સ્ટ પ્લાન અમારું છે બીજી 1000 સભાઓનું. આગામી દશેરા પછી ફરીથી એ સભાઓ શરૂ કરવામાં આવશે. 1000 સભાઓ કરવાની છે. તાલુકા લેવલે પણ અમે અત્યારે જિલ્લા લેવલે અમારું કેમ્પેનિંગ ગુજરાત જોડો મેમ્બરશિપનું ચાલુ હતું. હવે તાલુકા લેવલ પણ અમે 3 તારીખથી શરૂ કરવા જઈ રહ્યા છીએ. અત્યાર સુધી અમારે ડોર ટુ ડોર મેમ્બરશિપમાં 8 લાખ ઘરોમાં અમારી ટીમો છે એ મેમ્બરશિપ માટે ગઈ છે. અને એમાંથી 4 લાખ લોકોએ આમ આદમી પાર્ટીની સદસ્યતા જોઈન્ટ કરી છે. એનો અર્થ એ થયો કે 50%નો રેશિયોમાં અમે જ્યારે ઘર સુધી પહોંચીએ છીએ ત્યારે 50%ના રેશિયોમાં લોકો આમ આદમી પાર્ટીને અપનાવી રહ્યા છે. તો આમ આદમી પાર્ટી ગુજરાતના લોકોને જોડવા માંગે છે. હવે પછીની જે ચૂંટણીઓ છે એમાં આમ આદમી પાર્ટી માત્ર નિમિત્ત બનવાની છે. આ ભાજપને ગુજરાતની જનતા જ હરાવવાની છે. એટલે ગુજરાત જોડોમાં અમે એ જ ટાર્ગેટ રાખ્યો છે. ગુજરાતની જનતા જે લોકો માટે સારું કરવા માંગે છે, ભાજપની સિસ્ટમથી ત્રસ્ત છે, એ લોકો આમ આદમી પાર્ટીમાં જોઈન્ટ કરે, આમ આદમી પાર્ટીમાં આવે અને આમ આદમી પાર્ટીમાં પોતે ચૂંટણીઓ લડે, નેતૃત્વ કરે ને એમના જ સમાજ જ્ઞાતિ કે એમના વિસ્તારનું ભલું કરે. આ અભિયાન અમારે ગુજરાત જોડોનું છે. અને અમે 12,000 આવા લોકો જે આગામી સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓમાં ઊભા રાખવાના છીએ. અને આ 12,000 લોકો જે 100-200 લોકોને પણ જોઈન્ટ કરશે તો તમે કલ્પના કરો કે આગામી સમયમાં 50 લાખ અમારા એક્ટિવ મેમ્બર જે જોડવાનો ટાર્ગેટ છે એમાં ગુજરાત જોડોમાં એમાં અમે સફળતા અંશે કરીશું.